નમસ્કાર મિત્રો, આપણે આદિવાસી સમાજશાસ્ત્રનું વિષય વસ્તુની ચર્ચા આ વિડીયોની અંદર જે છે કરવાના છીએ. એમાં પહેલો મુદ્દો આદિવાસી સમુદાયોનો અભ્યાસ. આદિવાસી સમુદાયોનો અભ્યાસ જે છે એ કઈ કઈ બાબતમાં કરવામાં આવે છે. અહીંયા કેટલાક મુદ્દા મેં જે છે આપની સમક્ષ રાખ્યા છે. આ સિવાય પણ ઘણા બધા મુદ્દાઓમાં આદિવાસીઓ પર જે છે એ કામ કરવામાં આવી રહ્યું છે, પણ કેટલાક મહત્વના મુદ્દાઓ જેની પર સમાજશાસ્ત્ર જે છે એ કામ કરી રહ્યું છે, એના કેટલાક મુદ્દાઓ મેં જે છે આપની સમક્ષ બોર્ડ પર રાખ્યા છે અને એની થોડી ચર્ચાઓ જે છે આપણે આ મુદ્દાની અંદર કરીશું. આદિવાસીઓની રાજકીય વ્યવસ્થા. ટ્રાઇબલ છે છેવાડાના જે લોકો સાથે પ્રત્યક્ષ સંપર્કમાં નથી, ત્યારે એ લોકોની રાજકીય વ્યવસ્થા કયા પ્રકારની છે એ જોવાનો પ્રયત્ન સમાજશાસ્ત્રી અત્યાર સુધી કર્યો. ખાસ કરીને સુરત યુનિવર્સિટીમાં આવેલું સોશિયલ સ્ટડી સેન્ટર, એમના પ્રયાસો આદિવાસીઓ પર બહુ થયા છે રિસર્ચના. એ સિવાય અમદાવાદ ગોતા ખાતે આવેલું GIDR, ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિસર્ચ ડેવલપમેન્ટ, બંને એવી સંસ્થા છે જેની અંદર મને કામ કરવાની તક મળી છે. બંને એવી સંસ્થાઓ છે જ્યાં હું રહી આવ્યો છું. એ લોકો એક ટ્રાઇબ વિસ્તારમાં જઈને ટ્રાઇબને સમજવાનો પ્રયત્ન કરે છે, એટલે કે આદિવાસીઓની રાજકીય વ્યવસ્થા, આદિવાસીઓની અર્થવ્યવસ્થા. મેં તમને કહ્યું કે હજી પણ આદિવાસીઓની અંદર ક્યાંક ને ક્યાંક જે ઊંડાણના વિસ્તારોમાં આદિવાસીઓ રહે છે, એની અર્થવ્યવસ્થાની અંદર હજી પણ વસ્તુ વિનિમય પ્રથા અસ્તિત્વમાં છે જ. મિત્રો, વસ્તુ વિનિમય પ્રથા આદિવાસીઓમાં નહીં, ઘણી વખત જનરલ સમાજમાં પણ જોવા મળે. મારો એક મિત્ર, હું જ્યારે માસ્ટર ડિગ્રી કરતો હતો ત્યારે મારા એક મિત્ર હતા કોડીનારના. એક વખત એમની સાથે જવાનું થયું, જે એમના ગામ જવાનું થયું, ત્યારે અમે મૂળ દ્વારકા જે વિસ્તાર છે એ મૂળ દ્વારકા વિસ્તારની અંદર મુલાકાતે અમે લોકો ગયા. મૂળ દ્વારકાની જે દરિયા કિનારો ને ત્યાં જે રેતીનો બીચ છે, આ ઘટના એટલા માટે હું તમને અત્યારે તમારી સાથે શેર કરું છું. એ જે રેતીનો બીચ છે ત્યાં માછલીની બજાર ભરાય. હું આ બજારમાં હાજર હતો અને બજારની અંદર ઓબ્ઝર્વેશન પદ્ધતિ દ્વારા મેં નિરીક્ષણ દ્વારા મેં જોયું કે ત્યાં માછલીના બદલામાં આપણે ત્યાં જે કેરી હોય, તે જે કેરી સીઝન ચાલી રહી છે, માછલીના બદલામાં સામે કેરી આપે, ડુંગળી આપે, બટાકા આપે, વસ્તુનું એક્સચેન્જ થાય. અર્થવ્યવસ્થા, વસ્તુ વિનિમય વાળી હજી પણ ગુજરાતના બિન આદિવાસીઓમાં પણ જોવા મળે. તો જે છેવાડાના લોકો છે, એ છેવાડાના લોકોની અર્થવ્યવસ્થા કેવા પ્રકારની છે. હા, આની સાથે હું એક પણ વાત કહેવા માટે સક્ષમ છું કે ભારત સરકારે અને ગુજરાત સરકારે હવે આદિવાસીઓને એક જગ્યાએથી ઉપાડીને ટોપ લેવલે લેવી પડશે. હવે આદિવાસી વિસ્તારોમાં મેડિકલ કોલેજ પણ ગુજરાતમાં છે, આદિવાસી વિસ્તારોમાં મોડલ શાળાઓ પણ છે, અને છેલ્લા મહાકુંભના પરિણામો તમે જોઈજો. છેલ્લા મહાકુંભના જે પરિણામો આવ્યા, ખેલ મહાકુંભ જેની વાત કરી રહ્યો છું, ખેલ મહાકુંભમાં રાજ્ય લેવલે અને રાજ્ય બહાર જે ખેલાડીઓ પસંદ થયા એ મોટા ભાગે આદિવાસીઓ છે, આદિવાસી ભાઈઓ બહેનો. ક્યાંથી એવું કૌશલ્ય એના પાસે હતું જ.
માત્ર જરૂરી પ્રયત્ન નહીં. એટલે વર્તમાન સમયમાં જો આદિવાસીઓની વાત કરવી હોય તો થોડું ચિત્ર જુદું મળી પણ આવે. હું જે કહું છું એવું ચિત્ર પણ મળે અને થોડું જુદું ચિત્ર પણ મળી આવે. મેં જેમ આગળના મુદ્દામાં વાત કરી કે આપણે ત્યાં જુનાગઢ પાસે એક ગામ છે. હવે આ વિડીયોમાં હું તમને એનું નામ પણ આપી દઉં છું, જાંબુર. જાંબુરના જે સીધી આદિવાસીઓ છે, એ જાંબુરના સીધી આદિવાસીઓ આજે આદિવાસી પારંપરિક પોશાક નથી પહેરતા. એ આજે આપણી જેમ પેન્ટ શર્ટની અંદર જ આવી ગયા છે. સંસ્કૃતિકરણની પ્રક્રિયાનો પ્રભાવ એની ઉપર પણ પડ્યો છે. મોડર્નાઇઝેશનનો પ્રભાવ આજે એની ઉપર પણ પડ્યો છે. અર્થવ્યવસ્થા એની આપણી જેવી જ છે, એટલે કે રૂપીસ વિનિમય વાળી અર્થવ્યવસ્થા છે. તો એ તપાસવાનું કામ જે છે એ સમાજશાસ્ત્ર જે છે એ કરે છે કે આદિવાસીની અર્થવ્યવસ્થા કેવા પ્રકારની છે. આદિવાસી ધર્મ અહીંયા બહુ સ્ફટિક મુદ્દાઓ, સ્પર્શતા મુદ્દાઓની ચર્ચા કરી છે. આ સિવાય ઘણા બધા મુદ્દાઓ પર કામ થઈ રહ્યું છે. પણ આદિવાસી ધર્મ, ગુજરાતના આદિવાસીઓની ધર્મની પરંપરા વિશે જો હું તમને વાત કરું, ગુજરાતના આદિવાસીઓ મોટા ભાગે જે છે બળિયાદેવને માને છે. ઘોડા ઉપર મૂકેલી એક મૂર્તિ ઝાડ નીચે રાખેલી હોય. મારી પાસે એક બુક છે, હું તમને એના ચિત્રો બતાવીશ. મેં કદાચ ગયા વખતેના ક્લાસમાં પણ આ બુક આપીને ચિત્રો બતાવ્યા હતા બળિયાદેવના લીના. દર ગુરુવારે એ લોકો બળિયાદેવને કુકડા, મરઘા ચડાવે, માનતાઓ રાખે. એ લોકો બીમાર પડે ત્યારે જાદુ ટોણા અને ધર્મમાં વધુ માને છે. આ સિવાય પણ એમની પાસે બીજા દેવો જે છે દેવોને એ લોકો માને છે. મુખ્યત્વે પ્રકૃતિ પૂજા સાથે સંકળાયેલા છે, કારણ કે પ્રકૃતિની નિકટ રહેલા છે આ લોકો, એટલે પ્રકૃતિની સાથે સંકળાયેલા છે. પણ ક્યાંક ને ક્યાંક જાદુ જેવું તત્વ, ડાકણ, પિચાસ, ભૂત, જાદુ જે આપણે શબ્દો સાંભળીએ છીએ એ એનામાં વધુ જોવા મળે છે. હું તો તમને એક વાત કરું, આફ્રિકાની એક આદિવાસી પ્રજાતિ છે. એ પ્રજાતિમાં એવું છે કે એમાં કોઈ વ્યક્તિ જો ગુજરી જાય તો એમનું શબ જે છે એ ઘરે ખેતીમાં રાખવામાં 1 વર્ષ 2 વર્ષ જ્યાં સુધી સામૂહિક ક્રિયાઓ ન થાય, કારણ કે એ લોકોને એ સમયે અમુક પ્રકારના ભૂંડ નંગ જે છે એની પાછળ બલી દેવાની હોય, અને જો ગરીબ માણસ હોય તો એ ન દઈ શકે, તો એના અનુસંધાને એ લોકો પોતાના વ્યક્તિઓનું શરીર સાચવી રાખે. અને એ સાચવવા માટે પણ એમની પાસે જંગલી આયુર્વેદિક જડીબુટ્ટીઓનો ખજાનો છે. દરરોજ એને જમવાનું આપવાનું, દરરોજ એને રાખવાના, થાળી મૂકવાની. ધર્મ આવું ધર્મ એનામાં પણ આ એક રિપોર્ટ મેં જોયેલો હતો. એક આદિવાસી સમાજની અંદર હું વાત કરું, આ બધી વાતો મેં જોયેલી છે. ક્યાંક ને ક્યાંક નેશનલ જિયોગ્રાફી કે ક્યાંક ને ક્યાંક અન્ય ટીવી ચેનલો હું જ્યારે જોતો હોઉં ત્યારે મારો એક શોખ છે કે ટ્રાઇબ વિશે કંઈક નવું જાણતો હોઉં. એક આદિવાસી પ્રજાતિમાં એવી ભયંકર પ્રથા મેં જોઈ. આફ્રિકાની આદિવાસી પ્રજાતિ, છોકરો જન્મે અને છોકરો કદાચ 4 કે 5 વર્ષનું થાય પછી એ છોકરાને આદિવાસી સમાજનું સભ્યપદ લેવું પડે. શબ્દ બહુ નાનો, તમને સભ્યપદ લેવું પડે એટલે શું કઈ પૈસા ભરીને લઈ લેતા હશે.
આપણે જેમ આધાર કાર્ડ કાઢીએ, આપણે જેમ જ્ઞાતિમાં જઈને પૈસા લખાવી સભ્યપદ મેળવી લઈએ એમ સભ્યપદ મેળવી લેતા છે. ના, એવું નથી. એનું સભ્યપદ મેળવવા માટે એમના ગુરુને બોલાવવામાં આવે. એ ગુરુ એક છરી વડે એ બાળકના શરીર ઉપર વિવિધ પ્રકારના સિમ્બોલ બનાવે, એટલે કે લોહી કાઢીને સિમ્બોલ બનાવે. ત્યાર પછી એની ઉપર એવી એક જડીબુટ્ટી લગાડવામાં આવે જેનાથી એ જે ઘા છે અથવા જે લીસોટા છે એ પાકે. એ પાકે અને પછી એ સુકાઈ જાય ત્યારે પરમેનન્ટ લીટાઓ એના શરીર ઉપર રે, પરમેનન્ટ ડિઝાઇન એ બધી. ત્યારે એ આદિવાસીને એનું સભ્યપદ મળે. હવે આ પ્રક્રિયામાં જો બાળક જીવતો રહેશે તો જ એ આદિવાસીના સભ્યપદમાં જઈ શકશે. મિત્રો, એક લીટો તમે તમારી છરીથી તમારા હાથ ઉપર તો પાડો, પછી એને પકવવાનું, પછી એની પીડા સહન કરવાની, એમાંથી જે આદિવાસીનો બાળક પસાર થઈ જાય એટલે એને આદિવાસીનું સભ્યપદ મળે. વાસ્તવિકતા, કોઈ ગપ્પા નહીં મારતો, બિલકુલ વાસ્તવિક વાત જે છે એ તમારી સાથે શેર કરી. શેમાંથી આવે છે? ધર્મમાં. ધર્મના રીત રિવાજો એના કેવા છે એ તપાસવાનું કામ સમાજશાસ્ત્ર કરી રહ્યું છે. મિત્રો, આ તો નાની નાની બાબતો છે. આ તો હું જે તમને વાતો તમારી સાથે શેર કરું છું ને, બહુ જ નાની નાની બાબતો છે. એ ઘણું બધું એવું અચરજ પ્રમાણે એવું આદિવાસીઓમાં છે. આઈ એમ શોકિંગ. હું તમારી સાથે જયારે આદિવાસી શેર કરતો એટલે હું માત્ર પુસ્તક સાથે શેર નથી કરતો. હજી હું તમને કહી દઉં, હું ટ્રાઇબ વિસ્તારમાં રખડેલો છું. 1 મહિના સુધી ટ્રાઇબ વિસ્તારમાં આદિવાસીઓ જોડે કામ કરેલું છે એટલા માટે હું તમને કહું છું. અને સંશોધન એ મારા રસનો વિષય રહ્યો છે હંમેશા. એમાં પણ ટ્રાઇબ જોડે કામ કરવાના જે દિવસો હતા એ દિવસો તો કદાચ બહુ જ મસ્ત હતા. સવારના પોરમાં એ લોકો તાળીનું જે છે વૃક્ષ, તાળીનું વૃક્ષ આપણે જોયું હશે, એ તાળીના વૃક્ષમાં એ લોકો માટલા બાંધે. આદિવાસી વિસ્તારમાં જાઓ તમે એટલે તમને ત્યાં જોવા મળે. એ લોકો માટલા બાંધે, એમ એક હોલ પાડે, હોલ પાડે એટલે આખી રાત તાળીનો રસ જે છે એ માટલામાં પડે અને સવારે એ લોકો એ માટલો ઉતારે અને બધા જ પરિવારના લોકો એ તાળીનો રસ પીવે. આપણે ત્યાં જેમ ચા પીએ એમ મહિલાઓ, પુરુષો, બાળકો બધા જ તાળીનો રસ પીવે. હા, તાળીનો રસ પીવો સારો, જેને આપણે દુનિયા સિટીમાં મળે છે એને આપણે નીરો કહીએ છીએ. ઓરિજિનલ એ વસ્તુ અહીંયા નથી આવતી. ત્યાં આદિવાસી વિસ્તારમાં આપણને ઓરિજિનલ જે છે જોવા મળે, પીવા મળે. પણ એ તાળીના રસનો ગુણધર્મ છે કે જેમ જેમ સૂર્ય ઉપર થતો જાય એટલે કે મધ્યાંતર જેવું થવા આવે ત્યારે તાળીના રસમાં આલ્કોહોલ, આલ્કોહોલ મીન્સ દારૂ, આલ્કોહોલનું પ્રમાણ થઈ જાય. એટલે એ એક કોમન ટાઈપ ઓફ દારૂ થઈ જાય. અને ટ્રાઇબ વિસ્તારમાં એનું પ્રમાણ સૌથી વધુ. મિત્ર, આ જોયેલી, પ્રત્યક્ષ જોયેલી તાળીનો રસ સવારમાં પીધેલો અને પ્રત્યક્ષ જોયેલી ઘટનાને હું તમને શેર કરું છું. ત્યારે મારી સાથે જ્યારે કામ કરવાનું થયું એ વિસ્તારમાં કામ પ્રવેશવું પણ અઘરું હતું. પણ જ્યારે પણ કામ કરવાનું થયું ત્યારે મારા કેટલાક મિત્રો અને ત્યાંના ટ્રાઇબના સહયોગથી હું આ બધી વસ્તુઓ જે છે જોઈ શક્યો છું.
ધર્મ. મિત્રો, બહુ બધી વાતો એની અંદર આપણે કરી શકીએ છીએ. આ જોવાનું કામ સમાજશાસ્ત્ર કરે. કુટુંબ અને લગ્ન, આદિવાસીઓની કુટુંબ વ્યવસ્થા કેવી છે? માતૃસત્તાક છે, પિતૃસત્તાક છે, આગળ ભણવાનું આવશે. એની લગ્ન સંસ્થા કેવી છે? મિત્રો, સ્વયંવર એ માત્ર રામાયણ મહાભારત કાળમાં જ આપણે જે છે એ સાંભળેલો શબ્દ છે. પણ આજે પણ આદિવાસીઓમાં જે છે એ સ્વયંવર થાય છે. ગુજરાતમાં એક જગ્યાએ ગોળ ગધેડા ઉત્સવ થાય છે. જગ્યાનું નામ મને ખબર છે, તમે તમારી જાતે એ જગ્યા સર્ચ કરજો. ગોળ ગધેડા ઉત્સવ એટલે શું? તમને એવું લાગશે કે આ ઉત્સવ એટલે શું? લગ્નની જ્યારે વાત આવી ત્યારે લગ્ન વિશેની વાતમાં મારે તમને જો કંઈ નવું આપવું હોય તો એની ચર્ચા મારે તમારી સાથે કરવી પડે. એક મોટા ઝાડની થડ ઉપર, મોટું થડ લાંબુ હોય 15-17 ફૂટ એવું મોટું ઝાડ નું થડ રોપવામાં આવે. પછી એ થડ ઉપર એક પોટલી જેની અંદર ગોળ ભરેલો હોય એ પોટલી બાંધવામાં આવે. પછી જે આદિવાસી યુવક લગ્ન માટે ઈચ્છુક હોય કે લગ્ન કરવા હોય એને એ થડની ફરતે ઉભું રહી જવાય અને એની ફરતે આદિવાસી યુવતીઓ જે લગ્ન માટે ઈચ્છુક હોય એ ઉભી રહી જાય અને એના હાથમાં એક લાકડી હોય. શું હોય? એના હાથમાં એક લાકડી હોય. કોના હાથમાં? યુવતીના હાથમાં. હવે જેવો આ ઉત્સવ શરૂ થાય એટલે યુવતીઓ યુવકને લાકડી વડે મારે અને યુવકે એ લાકડી ખાતા ખાતા એટલે લાકડીનો માર ખાતા ખાતા એ ઝાડ ઉપર ચડવાનું, 15-17 ફૂટના ઝાડ ઉપર ચડવાનું અને ઉપરથી જે ગોળ છે એ ગોળ લઈને નીચે આવવાનું અને ખાવાનું. જો આ પ્રક્રિયામાં એ પાસ થઈ જાય તો ફરતી ઉભેલી કોઈ પણ યુવતીઓમાંથી એ કોઈ પણ સાથે લગ્ન કરી શકશે. આ એક જ ઘટના નથી, આવી તો અનેક ઘટના છે જેની અંદર રહસ્યો અને આશ્ચર્યો ભરેલા છે. આ ગુજરાતની ઘટના મેં તમને કીધી. ગુજરાતની ગુજરાત બહારના ટ્રાઇબલમાં લગ્ન સંસ્થાને વિચારીએ તો બહુ બધું વેરાયટી વાળું મળશે. હજી હું આગળ લગ્ન સંસ્થા લઈશ ત્યારે તમને ઘણી બધી વાતો જે છે મારે તમારી સાથે શેર કરવાની. બહુ મસ્ત અને બહુ બધી જ વસ્તુઓ. તમને લાગે કે આદિવાસી સમાજ 21મી સદી કરતા પણ આગળ હતો. 21મી સદીમાં તમે ને હું જે છીએ એ હજી કદાચ સંકુચિત માઇન્ડથી જીવીએ છીએ. ભણેલા ગણેલા લોકો સંકુચિત માઇન્ડથી જીવે છે આજના 21મી સદીના. પણ આદિવાસીઓમાં એવું નહોતું. આદિવાસીઓ વિધાઉટ સંકુચિત માઇન્ડથી જીવતા હતા. યુવાગૃહ, આદિવાસીઓનું યુવાગૃહ એ સાબિતી આપે છે કે આદિવાસીઓમાં સંકુચિતતા નહોતી. યુવાગૃહ એટલે ગામની બહાર એક બનાવેલું ઘર કે જેમાં નક્કી જે લોકોને પરણવું છે એ લોકો રે, યુવક અને યુવતી થોડા દિવસ ત્યાં સાથે રે, એકબીજાને એડજસ્ટ થાય તો લગ્ન કરે. કેટલી બધી વિશાળ માન્યતાઓ, કેટલી બધી વિશાળ છૂટછાટો. તો એડજસ્ટમેન્ટ થાય તો જ લગ્ન કરવાનું છે. આપણે આવું વિચારી શકીએ છીએ? જોડો, તમે તમારા ગામના કોઈ છોકરા જોડે તમારા
પુસ્તકોના અથવા ભણવાના લઈને વાતો કરતા હશો અને એમાંથી 2-5 જણા નીકળશે એ તમારા જ ગામના હશે તો પણ તમને કંઈક જુદી રીતે જોશે. એ સંકુચિતના સમાજ છે આપણો. ફલાણાની દીકરી તો ફલાણાની જોડે વાત કરતી હતી. આવું બને. તમને અનુભવ છે આવું થશે અને આવો અનુભવ થયો હશે. આપણે વાત પણ નથી કરી શકતા. બે જેન્ડર, બે વિધાઉટ અલગ જેન્ડરના લોકો જો સામાન્ય વાતચીત કરે છે તો પણ ત્યાં પ્રશ્ન આવે છે. કેવી સંકુચિતતામાં જીવીએ છીએ ખબર નહીં મને. તો મારે કહેવું ના જોઈએ પણ એક બુદ્ધિશાળી વ્યક્તિ, ભણેલ ગણેલ પીએચડી સુધીની વ્યક્તિએ હું મારા વિદ્યાર્થીઓ સાથે યુનિવર્સિટીમાં ઉભો તો એને લઈને આપણી જ કોલેજમાં ઇસ્યુ કરે. કેવડી સંકુચિતતા. જેની પાસે મગજ છે એ પણ સંકુચિત લોકો સાથે છે તો એની કરતા તો ટ્રાઇબલ સારા. એલા બહુ જ સારા કે જે સંકુચિતતા અને કોઈ સ્થાન નથી. એટલે સંકુચિતતા છે તો કાયદો છે. એટલે હું સોરી લગ્ન સંસ્થા વિશે વાત કરતો હતો. આદિવાસી લગ્ન સંસ્થાઓની આપણે ઘણી બધી ચર્ચાઓ જે છે કરવાના જ છીએ પણ એની ડિફરન્સ વાતો આપણે જ્યારે આવશે ત્યારે આપણે કરશું. મારી પાસે આવું બધી જ વાતો જે છે એ ભરેલી પડી છે. હું તમારી સાથે 100% શેર કરીશ. મને એવું નહીં કે આ ક્લાસમાં નથી એટલે મારે તમારી સાથે વાતો ન કરવી અને હું ટૂંકાણમાં બધું પૂરું કરી શકું. પૂરું કરી શકતો હતો, નો પ્રોબ્લેમ. મને કોઈ કહેવાનું નથી. હું આ વસ્તુ શોર્ટ ટર્મમાં પણ પૂરું કરી શકું છું. નહીં, મારે મારા વિદ્યાર્થીઓ સાથે એવું નહીં થવા દેવું. તમે ક્લાસમાં છો એવું માનીને જ હું તમારી સાથે સંવાદો કરું છું. હા, વન વે કોમ્યુનિકેશન છે એનું મને દુઃખ છે પણ સંવાદો હું તમારી સાથે એ રીતે જ કરી રહ્યો છું. હું મારા શિક્ષણ સાથે ક્યારેક છેડા નહીં કરું. એટલે કે હું શોર્ટકટ નહીં વાપરું. હું આવી બધી વાતો તમારી સાથે ક્લાસમાં હોત તો કેમ કરત કે નહીં? તો આમાં પણ હું કરીશ. સગપણ સંબંધો એની પણ આપણે વાતો કરવાના છે ઘણી બધી. આદિવાસી સમાજશાસ્ત્ર સગપણ સંબંધો વિશે પણ રિસર્ચ કરે છે. કેવા પ્રકારના સગપણ સંબંધો છે. આદિવાસીઓમાં સાળી વધુ છે, દિયર વધુ છે. ઘણી બધી નવી વસ્તુઓ છે. એની વાતો આપણે જે છે કરવાના કરશું, આગળ જતા કરશું. આદિવાસીઓની કળાઓ, નૃત્ય, સંગીત, જેમ હમણાં વાત કરી કે ધમાલ નૃત્ય સીધી આદિવાસીઓનું પ્રખ્યાત નૃત્ય જેને વિશ્વ સ્તરે નોંધ લેવાની. બહારના લોકો જોવા આવે છે સાસણગીરમાં ધમાલ નૃત્ય. આપણે કુવાના ડેટકા છીએ જેને આપણે ખબર નથી કે ગુજરાતમાં શું પડ્યું છે. તો તમને કુવાના ડેટકા જ કહીશ. તમે બધા કુવાના ડેટકા જ છો. ગુજરાતની પણ આપણને અડધી ખબર નહીં. બહારની તો છોડો. આદિવાસીના રિવાજો, હમણાં જેમ મેં તમને એક વાત કરી કે સભ્યપદ મેળવવા માટેનો એક રિવાજ છે. એ રિવાજ એને ફોલો કરવો પડે. મેં તમને વાત કરી મૃત્યુ પર્યંતનો રિવાજ છે. એ રિવાજ માટે એને પોતાએ કામ કરવું જ પડે. આદિવાસીનું આરોગ્ય, શિક્ષણ, આરોગ્ય કેવા પ્રકારનું છે, શિક્ષણ કેવા પ્રકારનું છે, એનું વિસ્થાપન. આદિવાસીઓને વિસ્થાપન એક મુદ્દો જ્યારે વિસ્થાપનનો આવ્યો છે ત્યારે હું તમારી જોડે એવી પણ ચર્ચા કરી લઉં. આપણે ત્યાં જ્યારે નર્મદા ડેમ બંધની ઊંચાઈ વધારવાની વાત ચાલતી હતી ત્યારે એક આંદોલન ચાલેલું અથવા નર્મદા બંધ વખતે પણ આંદોલન ચાલેલું. એ આંદોલન કોણે કરેલું ખબર છે તમને? નહીં ખબર. મેઘા પાટકર નામની એક વ્યક્તિએ ટ્રાઇબલ માટે આંદોલન કરેલું. જો તમે બંધની ઊંચાઈ વધારશો તો એની પાછળના જે લોકો છે, ગામો છે, એટલે ગામો ડૂબમાં જશે. ડૂબમાં જશે તો એ બધા ટ્રાઇબલ છે તો એ ટ્રાઇબલ ક્યાં જશે?
એટલે કે એનો વિસ્થાપન એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રસ્થાપિત કરવા માટે તમે શું કરવાના, સરકાર પાસે જવાબ માંગતા બહુ સમય સુધી આંદોલન ચાલ્યું મેગા વાટકર દ્વારા. નર્મદા બંધના લાભો આપણને બહુ મળવાના છે એ ખબર છે, પણ એની સાથે સાથે ટ્રાઇબનું જે ડૂબમાં જતું હતું એનું શું, એક મોટો ઇસ્યુ હતો અને એના માટે આંદોલન થયા. કદાચ મેગા પાટકરનું નામ તમે નહીં સાંભળ્યું હોય તો યુટ્યુબમાં સર્ચ કરીને જોઈ લેજો. મેગા પાટકર ટ્રાઇબલ સાથે એમને ઘણું બધું કામ કર્યું અને સરકારને એને જે છે એ બહારનો આંકડો હતો, સરકાર એની રીતે સાચી હતી, મેગા પાટકર એની રીતે સાચી. એ ટ્રાઇબનું શું, એ આદિવાસીઓના ગામડાઓનું શું જે ડૂબમાં જાય છે. એટલે આ જે મુદ્દાઓ છે, આ મુદ્દાઓ પર આદિવાસી સમાજશાસ્ત્ર અભ્યાસ છે. તો એક મુદ્દામાં આપણે આટલા બધા મુદ્દાઓ જોયા. આના ઉપરથી તમને ખબર પડશે કે આદિવાસી સમાજશાસ્ત્રનું સમાજનું સમાજશાસ્ત્ર જે છે એ કેવડા વિશાળ પરિપ્રેક્ષ્યમાં કામ કરે છે. જબરજસ્ત વિશાળ પરિપ્રેક્ષ્યની અંદર એ કામ કરી રહ્યું છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા મુદ્દાની ચર્ચા કરશું. ત્યાં સુધી આપની વચ્ચેથી રજા લો. જય હિન્દ, જય ભારત.